આજે 12 ડિસેમ્બર ગુરુવારે ઘણા શેર્સ છે જેમાં સ્ટાર્ટિંગમાં કમાઈ શકાશે મૂવમેન્ટથી, તો એની આજે ચર્ચા કરીએ. પોઝિટિવિટી આજે થોડી વધારે લાગે છે કમ્પેર ટુ ગઈકાલ કરતાં. એક છે વારી એનર્જીસ, હમણાં જ જે લિસ્ટ થયું હતું એ. હવે એમની એક સબસિડરી છે વારી ફોરએવર એનર્જીસ કરીને. એમને મધ્યપ્રદેશમાં એક સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટેનો ઓર્ડર મળ્યો છે. રેવા અલ્ટ્રા મેગા સોલાર કરીને એક કંપની છે, એટલે આજે આ શેર ભાગશે નક્કી છે. પછી એક છે રિલાયન્સ પાવર. આમાં બી પ્રી માર્કેટમાં જ પોઝિટિવિટી જોવા મળી શકે, કારણ કે આમની પણ એક જે સબસિડી છે રિલાયન્સ એન્યુ સન્ટેક, એમને 930 મેગાવોટનો સોલાર એનર્જીનો પ્લાન્ટ સ્થાપવા માટે ઓર્ડર, અને એમાં પણ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો પણ સમાવેશ છે એ પ્રોજેક્ટમાં. આ બધું કામ એમને આપ્યું છે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે આજે આ શેર બી ભાગશે. પ્રી માર્કેટમાં પહેલાં રિએક્શન જોજો ગ્રીવ્સ કોટનનું, કારણ કે આમની જે સબસિડરી છે ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી, આમાંથી સ્ટેક આઈપીઓના માધ્યમે છૂટો કરવા માટે કંપનીના બોર્ડે મંજૂરી આપી દીધી છે. ઓએફએસમાં જે તે ગ્રીવ્સ કોટન પણ પોતાનો હિસ્સો છૂટો કરશે, એટલે આમ તો કદાચ વધુ જ જોઈએ, કારણ કે એક ઉત્સાહ આવશે કે હા ભાઈ હવે આ બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, જલ્દી આઈપીઓ આવશે કરીને. એક હજી શેર જે આજે તેજીમાં રહેશે એ છે એસ્મી સોલર હોલ્ડિંગ્સ, કારણ કે એનએચપીસીનું એક ઈ રિવર્સ ઓપ્શન થયું હતું. એમાં કંપનીને છે તે 250 મેગાવોટ ફર્મ એન્ડ ડિસ્પેચેબલ રિન્યુ એનર્જીનો પ્રોજેક્ટ મળ્યો છે. એટલે આજે બધું સોલાર કંપનીઓના શેર આજે ભાગશે જ. આ બધું મોટાભાગની અપડેટ છે સોલારની જ છે. એક છે ગ્લાન્ટ ફાર્મા, એ બી આજે પ્રી માર્કેટમાં પ્લસમાં રહી શકે, કારણ કે એમની કંઈક દવા છે, એક ડોઝ છે એમનો જે વિટામિન કેની ઉણપમાં લેવાનો હોય, એને છે તે અમેરિકાની જે ત્યાંની જે દવા નિયામક હોય યુએસએફડીએ, એણે મંજૂરી આપી દીધી. એટલે ગ્લાન્ટ ફાર્મા માટે બી આ પોઝિટિવ ન્યૂઝ છે. પિલાની ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, આના ઉપર બી આજે ધ્યાન રાખજો. આ છે એક એનબીએફસી એટલે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, પણ એમણે આરબીઆઈમાં હવે અરજી કરવી કન્વર્ટ થવા માટે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકે, સીઆઈસી તરીકે. એટલે આજે આ શેર બી ફોકસમાં રહેશે. સામાન કેપિટલમાં પહેલાં જોજો મૂવમેન્ટ કેવી રહે છે, કેમ કે એમના બોર્ડે 2500 કરોડનું ફંડ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરીને ઊભા કરવાની મંજૂરી આપી છે. આવી જ રીતે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનું પણ છે. એમના બોર્ડે પ્રાઇવેટ પ્લેસમેન્ટના ધોરણે 2000 કરોડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ ઇસ્યુ કરવાની મંજૂરી આપી છે. એટલે આ બે શેરમાં પહેલાં પ્રી માર્કેટમાં મૂવમેન્ટ જોજો, વધવું જ જોઈએ આમ તો. હવે આજે એસએમઈમાં છે એમલ ટાયર મેન્યુફેક્ચરર્સનું લિસ્ટિંગ, એટલે આજે આ શેરમાં બી ટ્રેડિંગ વોલ્યુમ વધારે રહેશે. હોપ છે કે પ્રીમિયમ જ ખુલે, કેમ કે ફંડામેન્ટલ સારા છે કંપનીના. હવે આપણે સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો અમેરિકામાં કાલે છે ને ફુગાવાના આંકડા આવ્યા, સતત બીજા મહિને વધ્યો, અને હવે તો 7 મહિનાની ટોચે પહોંચી ગયો છે. તો પણ ખાલી ડાઉ જોન્સ ગયું હતું કાલે રાતના, નાસ્દાક અને એસએનપી વધેલું. યુરોપના બી મોટા ભાગના વધેલા. આજે એશિયામાં પણ સારું એ છે કે ખાલી ઇન્ડોનેશિયા માઇનસમાં છે, બીજા બધા પ્લસમાં છે. ખાલી આપણું ગિફ્ટ નિફ્ટી ફ્લેટ છે, એટલે ડાઉટ છે કે વધારા સાથે ખુલશે કે નહીં. અને બીજું હવે આપણે અહીંયા બી એટલે ઇન્ડિયાનું રિટેલ ફુગાવાના એટલે કે સીપીઆઈના આંકડા આવશે નવેમ્બર મહિનાના, અને ઓક્ટોબર મહિનાના આઈઆઈપી એટલે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા આવશે, અને મેન્યુફેક્ચરિંગના બી આંકડા આવશે. એટલે એ છે તે આપણા માર્કેટની દિશા નક્કી કરશે. એટલે જ્યારે બી ટ્રેડ કરતા હો તો આના કંઈકની વચ્ચે ન્યૂઝ આવી જાય તો ધ્યાન રાખજો, કેમ કે પછી અચાનક છે તે માર્કેટમાં ઉપર નીચે થઈ શકે. અને તમારા સર્કલમાં બી જે પણ હોય શેર માર્કેટનું કરતો એમને આ વિડીયો શેર કરી દો, એટલે તમારી જેમ બધાને જ આ વિડીયો જે કાંઈ હેલ્પફુલ થઈ શકે.